નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર અત્યારના સૌથી મહત્ત્વના બ્રેકિંગ ન્યૂઝ વિશેની વાત કરવાની છે। જે આ મિત્રો વાત કરીએ તો પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન છે તે નિર્જા ગોટરુ મેડમ બની ગયા। આ તમે ઘણા ટાઈમ પહેલાં સાંભળ્યું, 2-3 દિવસ પહેલાં તમે આ માહિતી મળી ગઈ હતી। પરંતુ વાત કરીએ તો નિર્જા ગોટરુ મેડમ દ્વારા અત્યારે પોલીસ ભરતી બોર્ડનો ચાર્જ સંભાળવામાં આવેલો છે અને ફિઝિકલ ક્યારે લેવાશે તેમને ધ્યાનમાં રાખીને પણ એક મહત્ત્વની અપડેટ છે। જો તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો યુવરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવેલ છે કે આઈપીએસ અધિકારી ડૉક્ટર નિર્જા ગોટરુએ આજે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો છે। જે આ મિત્રો આઈપીએસ હસમુખ પટેલ સાહેબના જીપીએસસીમાં ગયા બાદ આ ચેરમેન પદ ખાલી હતું અને ડૉક્ટર નિર્જા ગોટરુ મેડમ દ્વારા પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે। હવે જે અટકેલી ભરતી છે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ, જેમાં 12,472 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેની અંદર લગભગ 16 લાખથી પણ વધારે જેટલા ફોર્મ ભરાયેલા છે, તે ભરતી પ્રક્રિયા હવે વેગ પકડશે અને ફિઝિકલ ક્યારે શરૂ થશે તમે જોઈ શકો છો કે 20 ડિસેમ્બર આસપાસ ફિઝિકલ પરીક્ષાની અટકળો અહીંયા જણાઈ રહી છે। અટકળો જાણવા પાછળનું કારણ શું છે તમે જોઈ શકો છો કે મીડિયાના માધ્યમે એવી માહિતી મળી કે પોલીસ ભરતી બાબતે હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે જે ગ્રાઉન્ડમાં પોલીસની શારીરિક કસોટી લેવાની છે, કુલ લગભગ 16 થી 17 જેટલા ગ્રાઉન્ડની અંદર શારીરિક કસોટી લેવાશે। તો જે ગ્રાઉન્ડની અંદર શારીરિક કસોટી લેવાની છે તે ગ્રાઉન્ડ ઉપર હવે પ્રેક્ટિસ માટે 10 ડિસેમ્બરથી બંધ કરી દેવાનું કીધું છે। જે આ મિત્રો 10 ડિસેમ્બર બાદ તે ગ્રાઉન્ડને છૂટા મૂકી દેવાનું કીધું છે, તેમાં તમે પ્રેક્ટિસ કરી શકશો નહીં। એટલે કે હવે આના પરથી સમજી શકાય છે કે ભરતીની પ્રોસેસ છે તે ખૂબ જ ઝડપથી આગળ વધશે અને ટૂંક જ સમયમાં નવી અપડેટ આવી શકે છે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી ક્યારે શરૂ થશે, ફિઝિકલ ક્યારે શરૂ થશે, તેમને ધ્યાનમાં રાખીને મહત્ત્વની અપડેટો છે તે ટૂંક જ સમયમાં આવી શકે છે। માથે બધા રેડી રહેજો અને હવે દોડ માટે વધુ સમય મળશે નહીં, પીએસઆઈ માટે તો ખાસ, કારણ કે પીએસઆઈનું ગ્રાઉન્ડ સૌથી પહેલાં આવશે, ત્યારબાદ કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ આવશે અને ગ્રાઉન્ડ ફિઝિકલ પૂર્ણ થયા બાદ લેખિત પરીક્ષા લેવામાં આવશે। જ્યાં મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલને લગતી એક મહત્ત્વની અપડેટ હતી, જે વિડીયોની અંદર વિગતવાર જોઈ। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।